નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું મહામંથનમાં. હું છું આપની સાથે રાધા. મહામંથનમાં બે મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે. વાત એક ગુજરાતની જનતાને લઈને સૌથી પહેલા કરીશું કે શાંત અને સુરક્ષિત ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આરોપીઓ બેફામ ફરતા હતા. એ રાજકોટ હોય, સુરત હોય, કોઈ પણ શહેર અથવા તો ગામડાનો કોઈ પણ વિસ્તાર. ગુજરાતના ગામડાઓમાં અથવા તો શહેરોમાં બાળકીઓ પર દુષ્કર્મની ઘટના, મર્ડર, ફાયરિંગ, આ બધી જ ઘણી બધી ઘટનાઓ છેલ્લા 4 થી 5 મહિનામાં બહુ સામે આવી છે. ત્યારબાદ દુષ્કર્મ કે હત્યાના કેસમાં પોલીસની દાખલારૂપ કાર્યવાહીથી આરોપીઓ થથરી ઉઠ્યા છે. ગુજરાતમાં છેલ્લા 4 મહિનામાં જ પોલીસે આરોપીઓ પર કરેલી ફાયરિંગની 6 જેટલી ઘટનાઓ સામે આવી છે. 6 થી 7 એ ફાયરિંગની ઘટનાઓ કે જેમાં આરોપીનું મૃત્યુ થયું છે, એક આરોપીનું, જ્યારે અન્ય ઘાયલ થયા હતા. ત્યારે ન્યાયની આ એક નવી પેટર્ન, આ એક નવી ફોર્મ્યુલાથી આરોપીઓ એમાં ડર છે. અલગ અલગ ઘટના કે જે એક સામાન્ય વ્યક્તિ તરીકે આપણને હચમચાવી નાખે, નાની 5 થી 7 વર્ષની બાળકીને નથી છોડવામાં આવતા, એમને નથી બક્ષવામાં આવતા, એવા આરોપીઓ છાંટા થઈને ફરે છે. રાજકોટમાં એક 7 વર્ષની બાળકીને ગુપ્ત ભાગે સળિયો ઘુસાડી દુષ્કર્મ આચરનાર આરોપી એ ભાગવા ગયો હતો અને એના પર પોલીસે ફાયરિંગ કર્યું. ગાંધીનગરની પણ આવી એક દુષ્કર્મની ઘટના, 5 વર્ષની બાળકી કે જેના પર 40 થી 50 વર્ષના એક વ્યક્તિએ દુષ્કર્મ આચર્યું હતું. આ આરોપી પર પણ પોલીસે ફાયરિંગ કર્યું. એ ભાગવા જતા એના પગમાં ગોળી ધરબી દીધી. સુરતનો કુખ્યાત ડબલ મર્ડરનો આરોપી શિવા ટકલા પર પણ પોલીસે ફાયરિંગ કર્યું. એટલે કે બેફામ થઈને ફરેલા આરોપીઓ સામે આ લગામ કસવી ખૂબ જરૂરી છે. જો પોલીસે ઓપરેશન લંગડા શરૂ કર્યું હોય તો પણ એ સામાન્ય નાગરિકો માટે આ ખૂબ જરૂરી હતું. કારણ કે કહેવાય છે કે ઉગતું ડામો તો પછી એ ભયાનક સ્વરૂપ ન ધારણ કરે. એનસીઆરબીના ડેટા અનુસાર ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીએ સુરક્ષિત રાજ્ય કહેવામાં આવી રહ્યું છે. હા, ગુજરાતમાં કેસ વધી રહ્યા છે, રેપના કેસ હોય, મર્ડરના કેસ હોય, અસામાજિક તત્વો કેટલાક છે એ બધા સામે આવી રહ્યા છે. પરંતુ જો આ ડેટા અનુસાર વાત કરીએ તો ગુજરાત અન્ય રાજ્યોની સરખામણીએ સલામત છે. મહિલાઓ અને બાળકોની સલામતીમાં અન્ય રાજ્યો કરતા ગુજરાત સુરક્ષિત છે. મહિલાઓ સામે થતા કેસ ગુજરાતમાં 7,500 થી લઈ 8,000 જેટલા છે, જ્યારે અન્ય રાજ્યોમાં આ કેસ 30,000 ને પાર હોય છે. મહિલાઓ વિરુદ્ધના ગુના માટે ગુજરાત પોલીસનો ચાર્જશીટ દર પણ ઊંચો છે. જો કોઈ પણ આ પ્રકારની કાર્યવાહી, આ પ્રકારનું દુષ્કૃત્ય કરે છે તો આશરે 90% આસપાસ, એટલે કે 10 માંથી 9 કેસમાં પોલીસ સફળતાપૂર્વક કાર્યવાહી કરે છે, કોર્ટમાં કેસ દાખલ કરે છે. ત્યારે નાગરિકોની સલામતી માટે આ કડકાઈ ખૂબ અનિવાર્ય હતી. આપણે કહીએ છીએ શાંત અને સુરક્ષિત ગુજરાત. રાત્રે 2 વાગ્યે 3 વાગ્યે સ્ત્રી તરીકે ફરતા બિલકુલ ડર નથી લાગતો, પરંતુ ક્યાં કેટલીક એવી ઘટનાઓ સામે આવી હતી જે ડર ઉપજાવતી હતી. હવે એની સામે જો આ ઓપરેશન લંગડા અથવા તો જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, એ ફાયરિંગની ઘટનાઓ અલગ અલગ, તો એ કાર્યવાહી કેટલી જરૂરી, એનાથી શું ફરક આવ્યો છે અને શું ખરેખર થથર્યા છે કે કેમ? દુષ્કર્મના આરોપીની સામે પોલીસનું ઓપરેશન લંગડા, પોલીસની કાર્યવાહીથી દીકરીઓના દુશ્મનોમાં ડર બેસશે? સવાલ એ પણ કે નાગરિકોને રંજાડતા ગુનેગારોની સામે પોલીસની પહેલ આ કેટલી અસરકારક છે અને સામાન્ય લોકોને પોલીસની કાર્યવાહીથી કેટલી રાહત મળશે? આ તમામ સવાલોના જવાબ મેળવીશું મહામંથનના આ પહેલા મુદ્દામાં. ત્યારે પોલીસ હવે એકદમ કડકાઈ વર્તી રહી છે. આવા આરોપીઓ કે જે રાજ્યમાં ફરી રહ્યા છે, એ દુષ્કર્મની ઘટના હોય કે ડબલ મર્ડરનો આરોપીઓ હોય, અને જે ફાયરિંગની ઘટના, ફાયરિંગ કરવામાં આવ્યું પોલીસ દ્વારા, ગાંધીનગરની આ ઘટના, જાબાઝ મહિલા પીઆઈ કે જેમણે ફાયરિંગ કર્યું, એટલે લોકોમાં ક્યાંક ને ક્યાંક આ વાતને લઈને ગર્વ પણ છે, એક ખુશી પણ કહી શકાય. કારણ કે જે રીતની કરતૂત કરવામાં આવી છે આરોપી, અને એની સામે આ રીતની કાર્યવાહી તો બરાબર છે, યોગ્ય છે, એવું લોકો કહી રહ્યા છે. ગાંધીનગરમાં પોલીસની જયના નારા પણ લાગ્યા હતા. એટલે લોકો વધાવી રહ્યા છે આ વાતને, લોકો વધાવી રહ્યા છે એમના દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે એને. હવે એકવાર એ પણ સાંભળી લઈએ કે આરોપીઓમાં કેવા પ્રકારનો ફફડાટ છે. क्या हुआ? क्या करेगा? माफी मांगते हैं सर। हैं? माफी मांगते हैं, गलती हो गया। माफी मांगते हैं, गलती हो गया।
माफी मांगते हैं गलती हो गई। आएगा वापिस? नहीं आवे नहीं आवे नहीं आवे अहमदाबाद नहीं आवे। वो साहब भूल થઈ ગઈ, હવે નહીં થશે, હવે નહીં ભાગું મેં, ભૂલ થઈ ગઈ, હવે નહીં જાઉં કશે મેં, હવે મને છોડી દો, હવે મેં કઈ નહીં કરા, ભૂલ થઈ ગઈ ભાઈ, ભૂલ થઈ ગઈ, હવે કઈ નહીં કરા મેં, હવે કઈ નહીં કરું મેં, છોડી દો મને। તો હવે ભૂલ થઈ ગઈ તેવા શબ્દો ઉચ્ચારી રહ્યા છે આરોપીઓ, પરંતુ એમની ભૂલ આ કેટલાય પરિવારોને ભારે પડી હશે એ એમને સમજવાની જરૂર છે અને એમને સમજાવવામાં પણ આવી રહ્યું છે। આરોપીઓ જે ભાષામાં સમજે છે એ ભાષામાં સમજાવવામાં આવી રહ્યું છે, કારણ કે પેલા કાયદાકીય કાર્યવાહી અને તેનાથી નથી સમજતા ત્યાંથી પણ ભાગવાનો પ્રયાસ કરે છે, તો પછી લાતો કે ભૂત બાતો સે નહીં માનતે એ રીતે જ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને આ કાર્યવાહીને લોકો વધાવી રહ્યા છે। કેટલી અસરકારક આ મુદ્દા પર ચર્ચા કરીશું। આપણી સાથે નેતા ભાજપ ઉર્વિશભાઈ કંથારિયા જોડાયા છે, નેતા કોંગ્રેસ ડોક્ટર હિમાંગભાઈ વસાવડા આપણી સાથે જોડાયા છે, નિવૃત્ત પોલીસ અધિકારી એમડી ચૌધરી સર આપણી સાથે જોડાયા છે, સામાજિક કાર્યકર રિત્વીબેન પટેલ થોડી જ વારમાં આપણી સાથે મહામંથનમાં જોડાશે અને એડવોકેટ રુચિકાબેન કક્કડ આપણી સાથે જોડાયા છે। આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં। રુચિકાબેન, શરૂઆત આપનાથી કરીશું। ગુજરાત શાંત, ગુજરાત સુરક્ષિત આપણે વાતો કરીએ છીએ અને ક્યાંક અનુભવીએ પણ છીએ। 2 વાગ્યે 3 વાગ્યે ઘરથી બહાર નીકળવું હોય ગુજરાતમાં તો દિલ્હી જેટલો ડર નથી લાગતો અથવા તો અન્ય રાજ્યો જેટલો ડર નથી લાગતો, પરંતુ છેલ્લા ઘણા સમયથી એવી ઘટનાઓ સામે આવી રહી છે કે 5 વર્ષની બાળકી, એ આટકોટની ઘટના 7 વર્ષની બાળકી જેમના પર રેપ કરવામાં આવે છે, ગુપ્તાંગમાં સળિયા ઘુસાડી આરોપીઓ ભાગી જાય છે, એટલા હવસખોરો કે જેમને અંકુશમાં લાવવા ખૂબ જરૂરી હતા, કારણ કે વધતી જતી ઘટનાઓ એ નવરાત્રી વખતની રેપની ઘટના હોય કે કેટલી બધી ઘટનાઓ જે છેલ્લા 10 વર્ષમાં નથી સાંભળ્યું એવા કદાચ 2 થી 3 વર્ષમાં આવા કેસ સતત આપણે સાંભળી રહ્યા છીએ। તો આ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, ઓપરેશન લંગડા કહો કે પછી ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે, કેટલી અસરકારક રહેશે ગુજરાત માટે? જી, આ ખરેખર અસરકારક એટલા માટે રહે છે કારણ કે આપણે આની પહેલા બી અગાઉ પ્રાયર જોયું છે કે ઘણી બધી જે છોકરીઓ ઉપર 12 વર્ષથી નીચેનો એવો કાયદો બી આવ્યો છે નવો કે 12 વર્ષથી નીચેની છોકરીઓ ઉપર રેપ થાય તો એને લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ મળે છે, પણ લાઈફ ઇમ્પ્રિઝનમેન્ટ અગર સેશન્સ કોર્ટ સુનાવે છે પણ ત્યાં સુધી પહોંચતા જ પેલો ફરાર થઈ જાય છે અથવા તો એના અંદર રાખ્યો હોય તો ટેમ્પરરી મેડિકલ રીઝન્સથી બહાર આવે છે અને એબ્સ્કોન્ડિંગ થઈ જાય છે। તો આ ઓપરેશન લંગડા ઇટ મીન્સ કે એને ત્યાં ને ત્યાં ઓન ધ સ્પોટ એન્કાઉન્ટર કરી દો, જેથી આ એક દાખલો બેસશે અને એ લોકોના મગજમાં છે ને શું કરી લેશે વધુમાં વધુ, મારા પર 3rd ડિગ્રી તો નહીં જ કરે, મારા પર કઈ માનવતા વિરુદ્ધ તો નહીં જ કરે, એટલે એ લોકોને જે આરોપીને જે ડર છે, જે 375, 376 અથવા તો ડબલ મર્ડર જે કરે છે અથવા કલ્પેબલ હોમિસાઇડ નોટ અમાઉન્ટિંગ, એમાં બી બધામાં તમે એ આરોપીને કોઈ જ ડર નથી હોતો, એ લોકો મસ્ત હસતા હસતા જાય છે, એ લોકોને કોઈ પ્રકારનો એમ કે ને નથી કાયદાનો ડર કે નથી પોલીસનો ડર। તો આ જે ઓપરેશન લંગડા છે ને એ આવશે ને તો ખરેખર આપણા જે ગુજરાતમાં આપણે સેફ કહીએ છીએ પણ ના, એટલું હજી આપણે કહીએ છીએ એટલું સેફ નથી। નાની નાની બાળકીઓ શું એને સાડીઓ પહેરાવાની, આ બધા જે હવસખોરો છે એના માટે આ જ એક જે છે એક લેસન હશે, ઓપરેશન લંગડા, જે ઓન ધ સ્પોટ એને ઇમિડિયેટ એન્કાઉન્ટર કરી દો। ઓકે, રિત્વીબેન પણ આપણી સાથે જોડાયા છે। રિત્વીબેન, આપનું પણ ખૂબ સ્વાગત છે મહામંથનમાં। હવે એક સામાજિક કાર્યકર તરીકે આપની પાસેથી એ વાતનો જવાબ મેળવવો છે કે ઓપરેશન લંગડા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે આ કેટલી અસરકારક રહેશે ગુજરાતમાં, કારણ કે સતત વધતી જતી ગુનાખોરી પ્રવૃત્તિ એ ફાયરિંગની ઘટનાઓ હોય, રાજકોટમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું હોસ્પિટલની સામે, કે પછી જેને ફાવે એમ જ્યારે ફાવે એમ લોકોના મર્ડર કરી નાખે છે, એટલે આરોપીઓ એ ભાષા નથી સમજતા કે કોઈકનું મર્ડર કરી નાખ્યું, કોઈકની બાળકીને પીખી નાખી, કોઈક મહિલા સાથે રેપ કરી દીધું, એની પાછળની જિંદગી શું હોય છે આ ભાષા નથી સમજતા, એટલે એમને આ ભાષામાં સમજાવવામાં આવી રહ્યા છે। આ કેટલી આવશ્યક લાગ્યું? બહુ સાદી કહેવત છે રાધાબેન કે લાતો કે ભૂત બાતો સે નહીં માનતે। આ બધા જ કિસ્સાઓ તમે જે અત્યારે એક એક કિસ્સાઓની વાત કરી, આ એવા જઘન્ય અપરાધ કરતા ગુનાખોરો લોકો છે ને કે એમને ગમે તેટલું તમે કાયદાની ભાષામાં સમજાવશો, તમે ગમે તેટલું એમનું કાઉન્સેલિંગ કરશો, ગમે તેટલું એમને સમજવાનો પ્રયત્ન કરશો, પણ આ વસ્તુઓ ક્યારેય શક્ય બનવાની નથી। એટલે ચોક્કસપણે આ જે એક પ્રોસિજર નવી ચાલુ કરવામાં આવી છે કે બિંદાસ જ્યાં એને પગમાં ગોળી મારી દેવાની એટલું એક ધડાકે તો એનું ત્યાં કન્વિક્શન થઈ જાય, કારણ કે બહુ
દુઃખ સાથે આ સમાજના એક ભાગરૂપે મારે કહેવું પડે રાધાબેન કે બહુ પ્રયત્નો કરીને આપણે દીકરીઓને હવે ગર્ભમાં તો સુરક્ષિત કરવાના બહુ પ્રયત્નો કરી લીધા, સુરક્ષિત કરી લીધી, પણ હજુ પણ ગર્ભની બહાર દીકરી જન્મે છે તો એને સુરક્ષિત નથી રાખી શકતા. હવે આમાં બહુ જ બધા કારણો છે, આમાં બહુ બધા આના ડેટા છે જેની પર આપણે આગળ ચર્ચા કરીશું. પણ આ જ્યારે એક સમાજના ભાગરૂપે અને એક સમાજના અવાજ રૂપે જ્યારે હું અહીંયા બોલી રહી છું તો ચોક્કસપણે સમાજ બહુ રાજી છે, સમાજ બહુ સંતુષ્ટ છે. કારણ કે મેં પહેલા કહ્યું એ પ્રમાણે આ લાતો કે ભૂત બાતો સે માનતે નહીં હે. કાયદો છે, આનો મતલબ એ નથી કે અરાજકતા ફેલાઈ દેવાની, આનો મતલબ એ નથી કે કાયદાનું કોઈ અહીંયા મૂલ્ય નથી આંકવામાં આવતું કે કાયદાની કોઈ અહીંયા કાયદાથી અપેક્ષા નથી. પણ બહુ હકીકતો એવી છે રાધાબેન કે આપણો કાયદો ક્યાંક ધીમો પણ પડે છે અને નબળો પણ પડે છે. ઘણા બધા કેસીસમાં રેપ કેસીસના તમે રજીસ્ટ્રેશન અને કન્વિક્શન, આ આંકડાઓ તો છે. સૌથી પહેલી સમસ્યા આપણા સમાજમાં શું આવે છે કે રેપ કેસીસ રજીસ્ટર નથી થતા, કાયદાના કાન સુધી પહોંચતા નથી, પોલીસના ત્યાં એની નોંધણી નથી કરવામાં આવતી. એના પછીની સમસ્યા છે કે જે રેપ કેસીસ નોંધાયા છે, જેની નોંધણી થઈ ગઈ છે, ફરિયાદ થઈ ગઈ છે, એના પછીની જે આખી લાંબી લચ એક લીગલ પ્રોસેસ આવે છે, એમાં જે ફરિયાદી હોય છે ને એ ક્યાંક ને ક્યાંક એક દુઃખમાં તો હોય છે જ, પીડામાં તો હોય છે જ, પણ એના પછીની આખી પ્રોસિજર એને વધુ પીડા આપનારી, વધુ તકલીફ આપનારી, વારંવાર એ જ ઘટનામાંથી એને પસાર થવું પડે છે એવી એક પ્રક્રિયા આપણા ત્યાં છે. અને એ થાય તો પણ એ જેના પર ફરિયાદ નોંધવામાં આવી છે, જેને આરોપી એ પુરવાર થાય છે કે નહીં, એને સજા મળે છે કે નહીં, એ કન્વિક્શન આવે છે કે નહીં, એ પણ બહુ મોટો પ્રશ્નાર્થ છે. એટલે સાદી ભાષામાં કહીએ તો આપણો સમાજ અત્યારે આ જે માહોલ સર્જાયો છે ત્યાં આ લોકોને કંઈક તો સીધો ડર પેસાડવાનો કે સીધી લાલ આંખ બતાવવાની જરૂર તો છે જ. આ એના ભાગરૂપે કરવામાં આવે છે, પણ એના થોડા ઘણા ડ્રોબેક્સ પણ છે, એની આપણે આગળ ચર્ચા કરીશું. બિલકુલ. અને આપણે એક બહુ જ મહત્વની વાત કરી, દીકરીના મા બાપ તરીકે જો દીકરી 1 વર્ષની 2 વર્ષની છે ત્યાંથી જ મા બાપને ડર હોય છે કે એને સાચવવાનો, એને એકલી મૂકવાનો, કારણ કે ચારેય તરફ આવા રાક્ષસો ફરી જ રહ્યા છે. એટલે ભલે ગમે તેટલા સમયથી આગળ વધી જઈએ, ગમે તેટલી સુરક્ષાઓની વાતો કરવામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક એક સિક્કાની બીજી બાજુ આ પણ છે. મા બાપમાં હજુ એ ડર છે, એ ડર સતત ને સતત આગળ વધી રહ્યો છે. દીકરીઓને ગર્ભમાંથી તો સુરક્ષિત બહાર કાઢી રહ્યા છે કારણ કે એટલા તો થોડાક આગળ વધ્યા, પરંતુ હવે આમાં આગળ વધવાની ખૂબ વધારે આવશ્યકતા છે. કારણ કે રસ્તે એક 4 વર્ષની દીકરી જાય, 5 વર્ષની દીકરી જાય, એને પેંખી નાખવામાં આવે છે. ચૌધરી સર, હવે આપની પાસેથી એ જાણવું છે, સવાલ દારૂને લઈને હોય છે તો અમે સવાલ પૂછીએ છીએ કે દારૂ કેવી રીતે આવ્યો, અસામાજિક તત્વોને લઈને હોય તો સવાલ પૂછીએ છીએ, કડકાઈથી સવાલ અમે પૂછી રહ્યા છીએ, પરંતુ જ્યારે સફળ કાર્યવાહી અથવા તો લોકો માટે, લોકોના સારા માટે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે એને પણ બિરદાવી રહ્યા છે. ચૌધરી સર, આપ આ કાર્યવાહીને કેવી રીતે જુઓ છો? લોકોના કેટલી રાહત મળશે? અને જે રીતે ઓપરેશન લંગડા જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, શું એનું બીજું કોઈ પાસું અથવા તો અન્ય કોઈ અસરો કે જે સમાજ પર વર્તાવવાની શક્યતા આપને લાગી રહી છે? પહેલા તો આપણે જે પ્રોગ્રામ કરે છે હોય, જે ભોગ બનનાર હોય એને પોલીસ પાસે બિલકુલ વિના કરવા માટે આવવું જોઈએ. પોલીસ આવા કેસોમાં સહકાર આપે છે અને પોલીસને પ્રોપર તપાસ કરે છે. થોડી ટેકનિકલ પ્રોબ્લેમ લાગી રહી છે, અવાજમાં થોડો પ્રોબ્લેમ આવી રહ્યો છે. આપની પાસે ફરી એકવાર આવીશું. ડોક્ટર હેમાંગભાઈ વસાવડા, હવે આપની પાસેથી જાણવું છે, આપની પ્રથમ પ્રતિક્રિયા મુદ્દા પર શું છે? પોલીસની આ કાર્યવાહીને લઈને આપ શું કહેશો? ગઈકાલે જ મેડમ દેસાઈએ કોઈ આરોપીને પગમાં ગોળી મારી. આની પહેલા પણ 4-5 આવા બનાવો બન્યા છે. હું પોલીસ ખાતાને ખૂબ અભિનંદન આપું છું. ઋત્વિકબેન બોલતા હતા, સાક્ષીઓ ફરી જાય છે, ફરિયાદીએ ઘણી વખત ડરનો માર્યો વિડ્રો થઈ જાય છે. ક્યાંક ને ક્યાંક આપણી ન્યાયિક પ્રક્રિયા એટલી જટિલ છે કે નાની અમથી બારી રહી જાય તો એમાંથી આરોપી છટકીને બહાર નીકળી જાય. એ સંજોગોમાં આ જ શ્રેષ્ઠ રસ્તો છે. મારે ચૌધરી સાહેબ હાજર છે આપણી પેનલમાં.
પણ મારી એક વિનંતી પણ છે પોલીસ ખાતાને કે સજેશન છે કે ગોળ ગોળ વાત તમે કાગળ ચોખ્ખા રાખો, કાગળમાં જે લખવું હોય લખો. કારણ કે માનવ અધિકાર પંચવાળા ચાપલાઓ હજી તો ગુજરાતમાં બહાર નથી આવ્યા, પણ બહાર નીકળી પડશે. આ બધાની મજા રાધાબેન એ છે કે 7 વર્ષની છોકરી કે 6 વર્ષની છોકરી ઉપર જઘન્ય કૃત્ય થયું ત્યાં માનવ અધિકારની વાત નહીં કરે, પણ એક જણને એન્કાઉન્ટર કરશે પોલીસ તો આવા તત્વો ફુદુક કરતા બજારમાં આવશે. એટલે કાગળ ચોખ્ખા રાખો, પણ પ્રજાને ક્લિયર કટ મેસેજ આપો કે અમે ઠોકી દીધો, અમે આ કર્યું જ. જો પોલીસમાં ન્યાયાલયમાં જે નિવેદનો અપાતા હોય આ ટીવી ચેનલ ઉપર અખબારોમાં એને માન્ય ગણાતા નથી. તમે કાગળ ચોખ્ખા રાખો, બધું લખો, ભાગ્યો ને બંદૂક ખેંચીને એકાદો કોન્સ્ટેબલ ઘાયલ થયો ને પછી અમે માર્યું ને બધું બરાબર છે, પણ મેસેજ પ્રજામાં અને ગુનેગારોમાં કડક જવો જોઈએ કે ગુજરાત પોલીસ હવે કોઈ લીખાપત્તિમાં પડતી નથી. લાંબા ગાળાના કાયદાકીય ફાયદાઓ આપણને મળશે નહીં, વાર લાગે ને જામીન મળે ને પેરોલ મળે ને. એટલે પોલીસ ખાતાને મારો અભિનંદન છે. અને બહુ સ્પષ્ટપણે મારું કહેવું છે કે ગોળ ગોળ વાત કરવાને બદલે જ્યારે તમે પ્રજાને વાત કરો ત્યારે ખુલીને કહો કે આ મેં જેમ હૈદરાબાદમાં એન્કાઉન્ટર કર્યું તો હૈદરાબાદમાં એક રેપ કેસમાં 4 લોકોનું કમિશનર ઓફ પોલીસ હૈદરાબાદે ત્યારે એને ખેંચીને કીધું હતું કે ઉડાડી દીધા, ભલે પછી જે કાગળ જે રીતે બનાવે. એટલે ફરીથી અભિનંદન આપું છું. અને જે રીતની ગુનેગારી વૃત્તિ ફૂલી ફાલી છે એને કાબુમાં કરવા માટે છેલ્લો રસ્તો માત્ર આ છે. આ સિવાય કોઈ રસ્તો આપણી પાસે, આપણી સરકાર પાસે, તંત્ર પાસે નથી. ઓકે ઉર્વિશભાઈ, આ સવાલની સાથે આપની પાસે છેલ્લા રસ્તાની જે હિમાંગભાઈએ વાત કરી, શું આ ખરેખર છેલ્લો રસ્તો છે? કારણ કે આ રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને બીજી વસ્તુ કે સીધું ને સટ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે, લોકો ખુશ પણ છે. પોલીસ જિંદાબાદના નારા પણ લગાવી રહી છે, કારણ કે જે રીતે બેફામ રીતે ફરતા હતા આવા કેટલાક ગુનેગારો, એ રેપના કેસના હોય કે પછી મર્ડરના હોય, કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા, એમને ડર નહોતો. પરંતુ હવે એક ડર બેસવાની શરૂઆત થઈ છે. એ સુરતનો એ આરોપી, ડબલ મર્ડરનો આરોપી હોય કે પછી આ રેપના બંને આરોપીઓ જેમના પર કાર્યવાહી કરવામાં આવી છે, લોકોમાં ખુશી તો છે, પરંતુ સીધી ને સટ કાર્યવાહી કેટલી હદે હોવી જોઈએ? ઉર્વિશભાઈ, આપે ખૂબ મહત્વનો મુદ્દો ઉપસ્થિત કર્યો છે, આપને અભિનંદન. અને એક શબ્દ સુજ્ઞ પેનલ જે અત્યારે ચર્ચા થઈ રહી છે એમાંથી એક શબ્દ આવ્યો છે, એ છે ડર. ડર ક્યાં નથી અને ડર ક્યાં છે આ જાણવાની જરૂર છે. જે રીઢા ગુનેગાર છે, જે જઘન્ય અપરાધ કરી રહ્યા છે, કદાચ એ કોઈ ઓર્ગેનાઇઝ ક્રાઇમ નેટવર્કના પણ ભાગરૂપે કરી રહ્યા છે, ત્યાં ડર નથી. અને જે જનમાનસ છે, સામાન્ય માનવી છે, એમાં ડર છે. એને સિસ્ટમમાં અવિશ્વાસ છે કે આ ન્યાયતંત્ર, આ કાયદો અને વ્યવસ્થાનું તંત્ર, ગુનાઓ થાય છે, ક્યાંક પકડાય છે પણ ખરા, પણ એની સજા ક્યારે થાય છે, એ ક્યારે અટકશે? કારણ કે બેને જેમ જણાવ્યું એમ લાંબી ન્યાયિક પ્રક્રિયા ચાલે છે અને પોલીસ તો માત્ર ફ્રન્ટ એન્ડ ઉપર છે. સજા કરવાનું કામ તો કોર્ટનું છે અને કોર્ટ એની પ્રોસિજર પ્રમાણે બંધારણના આધારે, એવિડન્સના આધારે કરે છે. ને આ પ્રક્રિયામાં સમય લાગતો હોય છે, ક્યારેક પોલીસ તંત્રની પણ મર્યાદાઓ આવતી હોય છે. પરિણામે લાંબો સમય, વર્ષોના વર્ષો વીતી જાય છે અને એ રીઢો ગુનેગાર વધારે ને વધારે રીઢો થતો જાય છે. ક્યારેક પ્રોસિજરલ ડિલેઝને કારણે એને બેલ પણ મળી જાય છે અને બીજા પણ ગુના કરી દે છે અને ક્રાઇમ નેટવર્ક ચલાવતા લોકોના હાથમાં એ આવી જાય છે અને એનો વધારે દુરુપયોગ પણ થતો હોય છે. ક્યાંક સ્વયંભૂ પણ એ લોકો ગુનેગાર હોય છે. હવે આ પરિસ્થિતિમાં બદલાવ લાવવાનો છે, કારણ કે જનમાનસ જે છે, જનમાનસ અસુરક્ષિત મહેસૂસ કરે છે.
તો એને સુરક્ષાની ભાવના આપણે કેવી રીતે એના મગજમાં જન્માવી શકીશું? આ સૌથી અગત્યનો સવાલ છે સિસ્ટમની સામે. એટલે જ્યારે આ પ્રકારના ગુના બને છે, ગંભીર ગુના બને છે, અને પછી કોઈ કારણસર એ અથડામણનો પ્રયાસ કરે છે કે ભાગવાનો પ્રયાસ કરે છે કે કોઈ અન્ય રીતે કોઈ ઘર્ષણ કરે છે, ત્યારે પોલીસ આ પ્રમાણેની એક્શન લે છે, જે ખૂબ જ આવકાર્ય છે. એમાં પોલીસ કોઈ ગુનો નથી કરતા, એ સંસ્કૃતિની રક્ષા કરવા માટે એ કરે છે. પોતાની પણ એમણે સલામતીની ચિંતા નથી કરી એ વખતે, કારણ કે એક ભાગતો ગુનેગાર છે, એ પણ એ હથિયાર સાથે છે કે નહીં એને ખબર નથી. એટલે વળતા હુમલાની કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર ગુજરાત પોલીસ જે બાહોશીથી કાર્ય કરી રહી છે એ કાબિલે તારીફ છે, દાદ આપવાને પાત્ર છે. અને આ પ્રમાણેની કાર્યવાહી જળવાઈ રહે તો એ ગુનેગારમાં કદાચ ડર ઊભો થશે અને એ પ્રજામાં કદાચ વિશ્વાસ ઊભો થશે કે ના, કાયદો અને વ્યવસ્થાનું તંત્ર એ પ્રજાના હિતમાં કામ કરી રહ્યું છે, સમયસર પકડી રહ્યું છે, જ્યાં જે કોઈ એક્શન લેવાની હોય એ લઈ રહ્યા છે, કોર્ટને એવિડન્સીસ આપી રહ્યા છે અને એમને યોગ્ય સજા તરફ આગળ વધારી રહ્યા છે. ચૌધરી સર, ફરી એકવાર એ જ સવાલની સાથે આપની પાસે આપની પ્રતિક્રિયા આ મુદ્દા પર આપ જણાવશો. ચૌધરી સર. પ્રોપર મેડમ કાર્યવાહી કરે છે, પરંતુ કેટલાક લોફુલ એક્ટના કારણે એ આરોપીને એનો બેનિફિટ મળતો હોય છે. એક તો પોલીસ સમયસર ચાર્જશીટ કરતી હોય છે, એના કારણે એને જે ડિફોલ્ટ બેઝમાં જામીન મળવાનો જે ચાન્સ મળે છે મળતો નથી. થોડો પ્રોબ્લેમ એ થાય છે કે કોર્ટમાં વધુ કેસો ભરાવો હોવાના કારણે જલ્દી કેસો ચાલતા નથી, જેના કારણે ફરિયાદી તેમજ સાક્ષીઓ લાંબા સમયના કારણે એમની યાદશક્તિ ઓછી થવાના કારણે કોર્ટમાં પ્રોપર જુબાની આપી શકતા નથી, જેના કારણે આરોપીઓને નિર્દોષ છૂટવાનો ચાન્સ મળતો હોય. જેથી આવા કેસોમાં સ્પેશિયલ કોર્ટો બનાવી, સ્પેશિયલ સરકારી વકીલ નિમણૂક કરી જો કેસો ઝડપથી ચલાવવામાં આવે તો આવા ગંભીર પ્રકારના કેસોમાં ચોક્કસ સજા થઈ શકશે. જી સર. ઓકે, ઋત્વીબેન, ફરી એકવાર આપની પાસે જે એનસીઆરબીના ડેટા પર વાત કરી હતી, તો ગુજરાતની સરખામણી જો અન્ય રાજ્યોની સાથે કરીએ તો મહિલા સુરક્ષાની વાત કે એના લગતા કેસ અન્ય રાજ્યોમાં 30,000 આસપાસ છે, ગુજરાતમાં 7,500 થી 8,000 9,000 આસપાસનો આંકડો છે. પરંતુ સવાલ આપણો અહીંયા એ છે કે આ 7,000 8,000 અન્ય રાજ્યોની સરખામણીમાં ઓછું છે, એ ગર્વ લેવાની વાત નથી. શું એવું લાગી રહ્યું છે કે હજી આ કાર્યવાહી એટલી કન્ટિન્યુ થવી જોઈએ? કારણ કે 7,000 8,000 અને 30,000 આ આંકડા એકબીજા સાથે સરખામણી કરી અને ગર્વ નથી લેવું. જ્યારે 0 આવશે ત્યારે ગુજરાતની જનતા તરીકે આપણે ગર્વ લેશું. સાચી વાત છે રાધાબેન. એટલે ખરાબ કોઈ વસ્તુ થઈ રહી છે એમાં તમે ઓછા ખરાબ છો એ કોઈ ગૌરવ લેવા જેવી વાત નથી. એનો મતલબ એ નથી કે તમે સાચા છો ને સારા છો. આપણા ગુજરાતમાં મેં પહેલા કહ્યું એ પ્રમાણે ઘણા બધા ફેક્ટર્સ એવા છે જેના કારણે કમ્પેરેટિવલી આપણું રાજ્ય સેફ છે. સૌથી પહેલા તો લીગલી દારૂબંધી છે. હવે દારૂબંધી ગ્રાઉન્ડ પર કેટલી છે કે કેટલી નથી એની ચર્ચા અહીંયા નથી કરવી, પણ એક કાયદાનો એક ડર છે. એટલે આ નશા કરીને કે નશાખોર લોકો જે આ બેફામ બને છે અને ગુનાહિત પ્રવૃત્તિઓ આચરે છે એનું પ્રમાણ કમ્પેરેટિવલી ઓછું છે. બીજું છે કે આપણું ઓવરઓલ વાતાવરણ અને માહોલ જે ગુજરાતનો અને ગુજરાતની પ્રજાનું જે માનસિકતા રહેલી છે એ પણ આમાં બહુ કામ કરે છે. એટલે બધી વસ્તુના કારણે આપણા ત્યાં રેપ કેસીસ કમ્પેરેટિવલી ઓછા થાય છે, પણ એક બહુ મોટું લૂપહોલ અહીંયા છે. ઘણી બધી વાર અને આ ગ્રાઉન્ડ પર સમાજમાં જોવા મળે છે, રેપ કેસીસ જે થાય છે અને એની જે નોંધણી થાય છે એના વચ્ચેનો બહુ મોટો ગેપ હોય છે. એ ગેપ ફિલઅપ કરવા જઈએ તો કદાચ આ આંકડા હજુ ઊંચા જાય અને એ ઊંચા જાય એ ખરેખર આમ તો ખરાબ દેખાય કે આટલા બધા રેપ કેસીસ થઈ રહ્યા છે, પણ એક બાબતે શાંતિ પણ થાય કે હા જેટલા થઈ રહ્યા છે એની નોંધણી થઈ રહી છે. એટલે પહેલું અહીંયા લૂપહોલ આ છે કે જેટલા થાય છે એટલાની નોંધણી નથી થતી. બીજું લૂપહોલ, અને આ મેં પહેલા કહ્યું એ પ્રમાણે
કેસ નોંધાઈ જાય છે. સાહેબોએ પણ કહી એ વાતની કે એની પાછળની પ્રક્રિયા એ એટલી લાંબી હોય છે અને એટલી જટિલ હોય છે. આપણું જ્યારે બંધારણ બનાવવામાં આવ્યું ને રાધાબેન, ત્યારે એ એવું અનુલક્ષીને બનાવવામાં આવ્યું હતું કે ભલે 100 ગુનેગારો એ નિર્દોષ છૂટી જાય, પણ 1-2 ગુનાને સજા ના થવી જોઈએ. એ માઇન્ડસેટ સાથે, એ વિચારધારા સાથે આ બંધારણનું એક આપણે ઘડવામાં આવ્યું હતું. એટલે એટલા બધા કાયદાના એટલા બધા જટિલ પ્રક્રિયાઓ છે અને એટલા બધા લૂપહોલ છે કે ક્યાંક ને ક્યાંક આ કાયદાકીય પ્રોસિજરમાં પણ જે માણસની ઉપર ફરિયાદ કરવામાં આવી હોય એને બહુ બધા ચાન્સીસ છે કે એ છૂટી જશે, કાં એને બેલ મળી જશે. ઘણી બધા કેસીસમાં એ ફરાર પણ થઈ જાય છે. એટલે આ બધી બહુ લાંબી અને જટિલ પ્રક્રિયાઓ રહેલી છે. એવા માહોલમાં, એવા સમયમાં આપણે કેટલા બધા, આપણે નાના હતા ત્યારથી આપણે પિક્ચરો જોતા આવ્યા હતા કે તારીખ પે તારીખ મિલતી હૈ પર ઇન્સાફ નહીં મિલતા. આ એક માત્ર મૂવીનો કે પિક્ચરનો ડાયલોગ નથી, આ હકીકતની રિયાલિટી પણ છે. અને બહુ ફરીથી કહું છું અને બહુ સંવેદનશીલતા સાથે કહું છું કે આ કાયદાકીય પ્રક્રિયામાં જે દીકરી કદાચ એનું મૃત્યુ થઈ ગયું હશે, એ જઘન્ય અપરાધ દરમિયાન એ મરી ગઈ હશે, તો પછી એ તો આવવાની નથી એનો એ લડવા માટે. પણ જો એ દીકરી બચી ગઈ છે, સમજદાર છે, અને એને આ પ્રોસેસમાંથી એટલી બધી વાર પસાર થવું પડે છે ને રાધાબેન, કે એના માટે બહુ આઘાતજનક એ ઘટના ફરીથી એને જીવવી પડે છે. અને એ ઘટના ફરીથી જીવવી પડે છે. એટલે આ બહુ એક કહેવાય ને કે આપણે બંધારણને વખોડવાની કે કાયદાઓને વખોડવાની અહીંયા વાત નથી. જ્યારે આંબેડકરજીએ બંધારણ બનાવ્યું હતું ને ત્યારે કહ્યું હતું કે ઉત્તમમાં ઉત્તમ બંધારણ હશે, પણ જો એનું અમલીકરણ કરનારા નાગરિકો સારા નહીં હોય તો બંધારણ કોઈ કામનું નથી. અને નબળામાં નબળું બંધારણ હશે પણ એનું અમલીકરણ કરનારા નાગરિકો સારા હશે તો ગમે તેવું બંધારણ એ સારા સમાજની, સારા રાષ્ટ્રની રચના કરશે. એટલે આ બધા સિસ્ટમના લૂપહોલ્સ છે. એટલે અને બીજી એક વસ્તુ આપણે આગળ પણ ચર્ચા થઈ હતી વાત ઉપર કે દીકરીઓને શીખવો છો, સાથે સાથે દીકરાઓને પણ શીખવો કે કેવી રીતે બિહેવ કરવું જોઈએ. આ બધા જે આરોપીઓ કેવી ક્રૂર ઘટનાઓ, આજની જ એક વાત સામે આવી છે રાજકોટમાં, એક 80 વર્ષનો વૃદ્ધ કે અત્યારે ભજન કરવાની ઉંમર છે, અત્યારે જતી ઉંમર છે, અને ત્યારે એક દીકરી સાથે હડપલા કરે છે. કેટલી શરમજનક આ ઘટના કહેવાય. ગાંધીનગરની પણ આવી ઓપરેશન વિરાંગના જેને નામ આપવામાં આવ્યું, બાળકીએ હિંમત બતાવી અને હિંમત બતાવીને એને આરોપીને પકડાવ્યા છે. એ પણ 6-7 વર્ષની બાળકી, 4 વર્ષની બાળકી. રુચિકાજી, એટલે અહીંયા સવાલ એ થાય છે કે જે વાત કરવામાં આવી રહ્યો છે આટલી લાંબી પ્રોસેસ, અને ફરી એકવાર એ સ્ત્રી અથવા તો એ બાળકી, કારણ કે એ ઘટના ઘટ્યા પછી એની માનસિક સ્થિતિ શું હોય, એના પર શું વીતતી હોય, કદાચ આપણે અંદાજો પણ ન લગાવી શકીએ. કોઈ તમારી મરજી વગર ટચ કરીને જાય છે તો કેટલો ગુસ્સો, શું હાલત. તો આ બાળકીઓની તો સ્થિતિ શું, એમના પરિવારની સ્થિતિ શું. એટલે જે અત્યારે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવી રહ્યા છે અને જે લાંબી લીગલ પ્રોસેસ, આ બંને વચ્ચેનો તફાવત અને આ તફાવતમાં કઈ વસ્તુ લોકો માટે, સમાજ માટે બેટર છે? જી, હવે જે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જે મેટર્સ ચાલે છે એને સેન્સિટિવ મેટર્સ ગણીને લોકો જે છે ફટાફટ એનું જે પ્રોસિડિંગ્સ, કેમ કે પહેલા જે FIR થતી એના પછી ચાર્જશીટ જે લોકો છે એ 3-3, 4-4 મહિને કરતા. બટ આવી સેન્સિટિવ મેટર્સ હોય છે તો એ લોકો વિધિન 30 ડેઝ, ઘણી તો ચાર્જશીટ આપને ખ્યાલ હશે જ કે ચાર્જશીટ વિધિન 15 ડેઝ, અઠવાડિયાની અંદર ચાર્જશીટ બની જાય છે. એટલે આને સેન્સિટિવ મેટરને કન્સિડર કરીને એને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જે છે લેવામાં આવે છે અને એનું આખું ટ્રાયલ જે છે ફટાફટ ચલાવવામાં આવે છે. પણ જેમ ઋત્વીબેને વાત કરી કે એ વાત સાચી છે કે એ ફરી દીકરીને જ્યારે એ સીન અથવા તો એને કંઈ પૂછવામાં આવે છે, એને સામનો કરવો પડે છે ને વારંવાર એને વસ્તુ એને રિપીટ થયા કરે છે, જેને મેન્ટલ અસર થાય છે, એના કારણે મેન્ટલ ટ્રોમામાં જતી રહે છે. અને રહી વાત કે જે ફાસ્ટ ટ્રેક કોર્ટ કરતા નોર્મલ કોર્ટ્સમાં ચાલે છે, તો ત્યાં જે આખી પ્રોસિજર છે એવા ચાન્સીસ છે કે જે ત્યાં આઈ વિટનેસ છે, સાક્ષી છે, એ હોસ્ટાઇલ થઈ જાય. એ હોસ્ટાઇલ આરોપીના કોઈ પણ જે નિયર એન્ડ ડિયર ત્યાં જઈને એ આઈ વિટનેસને કંઈ પણ કહી દે કે અથવા તો કંઈ લાલચ, પ્રલોભન કઈ વસ્તુ કહી દે અને એ ખરેખર આઈ વિટનેસ જે નિવેદન આપ્યા હોય કંઈક હોય ને ત્યાં પૂછવામાં આવે ત્યારે કંઈક બોલે એટલે હોસ્ટાઇલ થઈ જાય છે. તો એવી બી પરિસ્થિતિ થાય છે કે એમાં જે છે આરોપી છૂટી જાય છે. એટલે ફાસ્ટ ટ્રેક કોર્ટ જે છે ખરેખર સારી વસ્તુ છે. અને ફાસ્ટ ટ્રેક કોર્ટ અને નોર્મલ કોર્ટ બંનેનો તફાવત મેં આપને કહ્યો. અને સમાજ માટે જો કંઈ સારી વસ્તુ છે તો આપણે જે આ પેલું લંગડાનું જે આખી કાર્યવાહી છે કે તરત જ ઓન ધ સ્પોટ એન્કાઉન્ટર કરી દો, તો આ સમાજ માટે વધારે જે છે સારું રહેશે. કેમ કે આજે જ
રિસેન્ટલી 82 વર્ષના જે વૃદ્ધ છે એને જે અડપલા કર્યા છે એ વસ્તુ જો આપણે જોઈએ ને તો આપણે એમ થાય કે સમાજ કઈ દિશા તરફ જઈ રહ્યું છે. તો આ જો એન્કાઉન્ટર વાળો જે કિસ્સો આપણા જે કાયદો આવી જશે ને તો ખરેખર આ જે ક્રિમિનોજેનિક સોસાયટી દિવસે દિવસે વધતી જાય છે ને એ કદાચ ડિક્રીઝ થશે. બિલકુલ. અને એ પણ સાથે સાથે શરમ આવે કે ઘરમાં બહેન હોય, દીકરી હોય, માં હોય અને તેમ છતાં જો એ વ્યક્તિ કોઈક આ વૃદ્ધ 82 વર્ષનો એને અડપલા કરે એટલે તેમ છતાંય કોઈક આટલી નાની બાળકી સાથે તમે વિચારી પણ કેવી રીતે શકો? આટલી હદે ગુનાહિત માનસિકતા લોકોમાં અત્યારે ઘર કરી ગઈ છે. હેમાંગભાઈ, ફરી એકવાર આપની પાસે એ સવાલની સાથે કે જો આ કાર્યવાહી થઈ છે, આપે કહ્યું કે સીધી ને સટ કાર્યવાહી અને લોકોની સામે તરત જ આવી જાવ આ વાતને લઈને કે એન્કાઉન્ટર કર્યું છે અથવા તો આ કાર્યવાહી કરી છે, તો આ આપને કેવી ગુજરાતની સ્થિતિને જોતા અત્યારે કેટલી હદે કન્ટિન્યુ થવી જોઈએ એ આપને લાગી રહ્યું છે? જે રીતે આખું ક્રાઇમનું ચિત્ર બદલાણું ગુજરાતમાં, તમે વિચારો ફૂલ જેવી 7 વર્ષની, 5 વર્ષની, 6 વર્ષની દીકરી હોય, શું જુબાની આપવાની? કઈ રીતે ન્યાય પ્રક્રિયામાં આરોપીને સજા પડાવી શકવાની? આજુબાજુના લોકો છે એ જેમ બેને કીધું એમ રુચિબેને કે કોઈ પણ કારણસર ફરી જાય તો આરોપી નિર્દોષ છૂટે. એટલે આવા જે ગુનાઓ છે કે જેમાં ફૂલ જેવી બાળકીને પીખી નાખવાની કે સળીઓ ઘુસાડી દેવા જેવી પ્રવૃત્તિ કરે છે એને તો એન્કાઉન્ટર કરવા જ પડે. અને એ પણ માત્ર પગમાં ન ચાલે, આવા લોકોને તો ઠાર મારવા જ પડે. તમે વિચારો 7 વર્ષની બાળકી ગળું કાપી નાખે રેપ કરીને, કેમ આવા રાક્ષસને જીવતા રખાય? અને મારા આરાધ્ય દેવ તો કૃષ્ણ ભગવાન છે. એણે કીધું છે કે પાપ કરે એને હણી નાખવામાં કોઈ પાપ નથી. વાત જે આવી એ પછીના કાગળ ચોખ્ખા રાખવાની, જેથી આવી હિંમત કરનાર પોલીસ અધિકારી કાયદાના ચક્રવ્યૂહમાં ન ફસાય. તો એ તો સરકાર પાસે ઘણા પાવર છે કે આ અટકાવી શકે આખી ફરિયાદ અને પોલીસ અધિકારીની તકલીફ, અને કાગળ ચોખ્ખા રાખો તો પછી કોઈ દી કશું થતું નથી. મારી તો બાર એસોસિએશનને અપીલ છે કે આવી જે નરાધમ કૃત્ય કરે એનો કેસ ભાઈ બાપા તમે લ્યો માં, 25,000 રૂપિયા તમારી ફીના જાતા હોય તો સામાજિક રીતે ભેગા કરીને અમે તમને આપશું. પણ આવી બાળાઓ સામે આવું અઘોર કૃત્ય કરનાર લોકોના કેસ લડો છો શું કામ? આ તમારે વિચારવાની વાત છે બધા વકીલોએ ગુજરાતના. અને છેલ્લે આપના પ્રશ્નનો ફરી જવાબ આપી દઉં. હું બહુ સ્પષ્ટપણે અને દ્રઢપણે એવું માનું છું કે આવા ગુનાઓ અટકાવવા માટે, જઘન્ય ગુનામાં અટકાવવા માટે આ એકમાત્ર ઉપાય છે. અને ઉર્વિશભાઈની સરકાર છે, સાહેબ ચાલુ રહેવા દેજો, પોલીસ ખાતાને ક્યાંય તકલીફમાં મૂકતા નહીં. આવા કેસમાં ચાલવું જ જોઈએ. જ્યાં લગી 0 લેવલે ગુનો ન આવે ત્યાં લગી ગુજરાતમાં આ પ્રક્રિયા ચાલવી જ જોઈએ. ઓકે ઉર્વિશભાઈ, આ સવાલની સાથે આપની પાસે હણે અને હણવામાં કોઈ પાપ નથી આવું કહેવામાં આવ્યું છે, એટલે ગ્રાઉન્ડ રિયાલિટી પણ જાણવાનો એક પ્રયાસ કરવાનો પ્રયત્ન કરજો કે લોકો શું કહી રહ્યા છે. લોકો વધાવી રહ્યા છે, પોલીસ જિંદાબાદના નારા પણ લગાવી રહ્યા છે, પણ જો 1-2 આવી ઘટનાઓ અથવા તો જે આ 3 થી 4 મહિનામાં 7 થી 8 જે ઘટનાઓ સામે આવી છે લોકો બિરદાવી રહ્યા છે, એટલે લોકોનો ફરી એકવાર વિશ્વાસ બિલ્ડઅપ થયો છે આ વાતને લઈને. તો એ વિશ્વાસ પર યથાવત રહેવાની હવે જવાબદારી એક બહુ જ મોટી થઈ ગઈ છે. ચોક્કસ રાજ્ય સરકારની જવાબદારી છે, સકારાત્મક જવાબદારી છે કે વિશ્વાસ જળવાઈ રહે લોકોનો. અને વિશેષ કરીને આ જે એક્શન જે અત્યારે જે થઈ છે એ કારણ સમજવાનું છે. ફરી એકવાર આપણે બધાએ સારી રીતે વ્યક્ત કર્યું, સિસ્ટમના ડ્રોબેક્સ છે, સામાજિક સાયકોલોજી છે, પરંતુ આ એક્શન જે છે કેમ અસરકારક છે અને કેમ ભવિષ્યમાં અસરકારક રહેશે? તો પોલીસ જ્યારે ચાર્જશીટ રજૂ કરે છે કોર્ટ સામે ત્યારે એમણે સાક્ષી રજૂ કરવા પડે છે અને મુદ્દામાલ રજૂ કરવો પડે છે. ત્યાં સુધી ઘણીવાર એમની ફરિયાદ પણ એન્ટર નથી થતી કોર્ટમાં, કારણ કે બંધારણીય અનિવાર્યતા છે. હવે રેપ કેસીસમાં કે મર્ડર કેસીસમાં
સાક્ષી ઊભા કરવા એ પોલીસને માટે બહુ હિમાલયન ટાસ્ક બની જાય છે ઘણીવાર. પરિણામે એ ગુનાખોર જે છે એ છૂટા ફરે છે અને જે પીડિત છે એમની પીડા વધતી જાય છે. આવા સંજોગોમાં પોલીસે હંમેશા એમ માન્યું છે કે સાક્ષી જેટલા સબળ રજૂ કરીએ અથવા તો મુદ્દા માલ એવિડન્સ પુરાવો જેટલો સબળ આપણે રજૂ કરીશું, બધા તો ન્યાય તંત્રના વિશેષજ્ઞો છે, તો એમને ખબર છે કે પુરાવાનું શું મહત્વ છે જ્યુડિશિયલ સિસ્ટમમાં. એટલે પોલીસે જોયું કે પુરાવો આપણે ક્યારે લાવીશું અને ક્યારે આપણે કોર્ટને કન્વિન્સ કરી શકીશું. કોર્ટને પણ જોઈએ છે પુરાવો. તો આ પુરાવો જે સામે જે ગુનેગાર જે છે, જે હાથમાં આવી ગયો છે, તો એને જ પુરાવા રૂપે રજૂ કરી દો ને. એટલે બહુ સભ્યતાપૂર્વક એમને ફાયરિંગ કરી અને સ્પોટ ઉપર જ એમને નલિફાઈ કરી દેવામાં આવે છે અને એ જ પુરાવા તરીકે રજૂ થાય છે. એટલે કોર્ટને સુગમ થઈ જાય છે આગળની પ્રક્રિયા. કારણ કે આપે જોયું હમણાં આપે જે બાઇટ રજૂ કરી એમાં કહ્યું એ પોતે કન્ફેસ પણ કરે છે, એ એપિયરન્સ ક્લિયર આવી ગયો છે, એમની આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ થઈ ગઈ છે અને પુરાવો કોર્ટને મળી ગયો છે. એટલે હવે સજા કરવી એ કોર્ટને માટે બહુ ડિફિકલ્ટ નથી. એટલે જે પોલીસે જે સમજી વિચારીને જે આ એક્શનનો દોર જે ચાલુ કર્યો છે એનાથી જે જનવિશ્વાસ વધી રહ્યો છે, જે આપણી તાકીદની જરૂરિયાત છે, એ પ્રમાણે સમગ્ર સિસ્ટમ માટે, સમગ્ર માનવ સંસ્કૃતિ માટે આ એક મહત્વનો વળાંક આવેલો છે. ઓકે ચૌધરી સર, ફરી એકવાર આપની પાસે હવે અંતિમ સવાલ આપને એ પૂછવો છે કે ગ્રાઉન્ડ રિયાલિટીની વાત કરીએ, અત્યારથી 10 વર્ષ પહેલા અથવા તો 7 થી 10 વર્ષ પહેલા ગુજરાતની ધરતી પર થતા ગુના અને અત્યારનો જે ગ્રાફ છે એમાં શું ફરક આવ્યો છે આપના મતે? ગુનો બને અને દાખલ થાય અને એનું ડિટેક્શન થાય એ મહત્વનું છે. અને ડિટેક્શન થયા પછી એને સજા કરાવી એટલું પણ પોલીસની પણ મહત્વની જવાબદારી રહેશે. પોલીસ જે સાક્ષીઓ કોર્ટમાં રજૂ કરે છે એમને જયારે કોર્ટમાં લાવવામાં આવે તો જાણકાર માણસો મારફતે એમને તૈયાર કરી એમને જે જૂના કેસો હોય એમને તાજા કરાવી, એને રિફ્રેશ કરાવી અને જો કોર્ટમાં રજૂ કરવામાં આવે તો એ સાક્ષીઓ પરફેક્ટ કોર્ટમાં જુબાની આપતા જ હોય છે. મેં અગાઉ આપને કહ્યું કે જે ગેપ રહે છે સમયના કારણે, એના કારણે યાદશક્તિ જે માનવ અસ્તિત્વ છે એ જે ઘટાડો થાય જેના કારણે એ કેસ નબળો પડે છે. બાકી અગાઉના આપણે કહ્યું નારાયણ સાંઈનો કેસ, એ બનાવ ઘણા વર્ષો પહેલા બનેલો, એ કેસની તપાસમાં હું પણ હતો, પરંતુ સમય મર્યાદામાં ચાર્જશીટ થયું, સાક્ષીઓ પ્રોપર રીતે તૈયારી કરીને બોલી શક્યા, જેથી આરોપીને આજીવન કેદની સજા થઈ શકી. જી જી ઉર્વિશભાઈ, ઓકે ઉર્વિશભાઈ, અંતિમ સવાલ આપને એ કે ગુજરાતની જનતાને શું સંદેશ આપશો, શું કહેવા માંગશો? કારણ કે સીધી કાર્યવાહી તો કરવામાં આવી રહી છે, ક્યાંક લોકોમાં આત્મવિશ્વાસ પણ વધ્યો છે કે આવી ઘટનાઓ હવે ઓછી થશે ગુજરાતમાં. શું કહેશો ગુજરાતની જનતાને? ગુજરાતની જનતાને અમારે એક જ બહુ સરળ વાત કહેવાની છે રાધાબેન, કે સિસ્ટમ તમારી સાથે છે. ન્યાયતંત્ર હોય કે કાયદો અને વ્યવસ્થા તંત્ર હોય, એની સામે ગમે એટલો પ્રચાર થતો હોય, ગમે એટલા લૂપ હોલ્સની આપણે વાત કરીએ, પરંતુ મોરલી, નૈતિક રીતે આ બંને સિસ્ટમ પ્રજાની સાથે છે. કારણ કે ખબર છે આ સિસ્ટમ, આ એ જ સિસ્ટમ છે કે જ્યારે અક્ષરધામ ઉપર હુમલો થયેલો ત્યારે ટનલમાં ઘૂસીને એમણે આતંકવાદીઓને સામેથી સામનો કર્યો અને સવાર સુધીમાં તો જજમેન્ટ આવી ગયું. આ એ જ સિસ્ટમ છે કે જે ડ્રગ્સની જે હેરાફેરી થાય છે, બીજા કન્ટ્રીઝમાંથી થાય છે, દરિયા પારથી થાય છે, ત્યારે કોઈ પણ જાતની પ્રોસિજરની પરવા કર્યા વગર એને તાત્કાલિક એને સ્પોટ ઉપર એને ઝીરો કરી દેવામાં આવે છે, મૂવમેન્ટ, અને મુદ્દા માલ રજૂ કરી દેવામાં આવે છે.
જી 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 કોઈ પણ જાતના ડર વગર. આ રમખાણોની પરિસ્થિતિમાં પણ આ જ સિસ્ટમ છે, આ પોલીસ સિસ્ટમ કે જે રમખાણોને અટકાવે છે. જી બિલકુલ. સામી છાતી. આ એ સિસ્ટમ જી પ્રજાની સાથે, એ વાત અમારે મેસેજ તરીકે પ્રજાને કહેવાની છે. અને એમનો એપ્રોચ કરતા ડરતા નહીં, કારણ કે કાયદામાં પણ આપણે સુધારા કર્યા છે કે કોઈ પણ ફરિયાદ કોઈ પણ પોલીસ સ્ટેશનમાં કરી શકાય. જી જી ઉર્વિશભાઈ, સમયનો પણ ખૂબ અભાવ છે. આ સાથે આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો વારંવાર કહીએ છીએ કે ગુજરાતની ખાખી, ગુજરાતની પોલીસ એ અમારા માટે ખૂબ વધારે ગર્વ છે, કારણ કે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે ને અત્યારની જે કાર્યવાહી, ફરી એકવાર સલામ છે. હા, ક્યારેક સવાલો પૂછી પણ લઈએ છીએ, પરંતુ જ્યારે આવી સરાહનીય કામગીરી કરે છે ત્યારે અમે સલામ પણ આપીએ છીએ. ગુજરાતની જનતા આપના કાર્યને આવકારી રહી છે અને એક આશા સાથે કે હવે ક્રાઇમ રેટ ઘટશે. હવે આ પ્રકારનો ડરનો માહોલ ગુજરાતમાં થોડો ઘટવાની આવશ્યકતા લોકોને દેખાઈ રહી છે.